નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ગોરસ કોમ્પ્લેક્સ પેટલાદમાં મૂળ માલિક જે દસ્તાવેજ ધરાવનાર સુશીલાબેન સદગુણભાઈ ક્રિસ્તી, પુષ્પાબેન જોહનભાઈ મેઘવાન, સુનિતાબેન વિનુભાઈ પરમાર આમાં 3 મૂળ માલિક દસ્તાવેજ ધરાવનાર પોતાના નામનો દસ્તાવેજ હોવા છતાં તેમની માલિકીની દુકાનો ઉપર ગેરકાયદેસર જે કબજો ધરાવનાર પુરુષોત્તમ મકવાણા, પંકજ પુરુષોત્તમ ક્રિસ્તી, સંજય પરમાર, રોનાલ્ડ પરમાર આ 4 વિરુદ્ધમાં આગળના 3 મહિલા અરજદારો વતી પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી કે અમો મૂળ માલિકો તારીખ 20મી ફેબ્રુઆરી 2026ના રોજ અમારી માલિકીની જગ્યાની દુકાનો જ્યાં આવેલી છે ત્યાં જઈને આ લોકોએ અમારી માલિકીની દુકાનોમાં તેમના તાળા મારેલા છે તે તોડીને અમે કાયદેસરનો કબજો મેળવવાના હોય, જે કબજો મેળવવાના ભાગરૂપે કોઈપણ જાતની તકરાર થાય તેમજ ગંભીર કોઈ ગુનો બને તો તેની સંપૂર્ણ જવાબદારીના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે તેમજ કોઈ મોટી જાનહાનિ ન થાય તેના માટે અમો મૂળ માલિકો અરજદારો વતી અગાઉ જ પોલીસને જાણ કરવામાં આવી હતી। તારીખ 20મી ફેબ્રુઆરી 2026ના રોજ અમે માલિકો દ્વારા અમારી માલિકીની દસ્તાવેજવાળી જગ્યા ઉપર અમો શાંતિપૂર્ણ કબજો મેળવીને આજ પછી અમારી જગ્યાનો કબજો અમારી માલિકીનો છે સદર બનાવવાની વાત વિગતવાર કરવામાં આવે તો પેટલાદ તાલુકાના મુજબ પેટલાદમાં બ્લોક સર્વે નંબર 87/2 પૈકી 3 ટીપી સ્કીમ નંબર 1 આમાં જગ્યા ઉપર ગોરસ કોમ્પ્લેક્સ બાંધવામાં આવેલું છે, જેમાં અંદાજિત 7 જેટલી દુકાનો પાડેલી છે। આ દુકાનો 7 દુકાનોમાં આ 3 દુકાનોના માલિકો તેમના નામનું દસ્તાવેજ છે તે મૂળ માલિકોના નામ દુકાન નંબર 4ના માલિક પુષ્પાબેન જોહનભાઈ મેઘવાન, દુકાન નંબર 3ના માલિક સુશીલાબેન સદગુણભાઈ ક્રિસ્તી, દુકાન નંબર 1ના માલિક સુનિતાબેન વિનુભાઈ પરમાર આમાં 3 મૂળ માલિકો દ્વારા પોતાની માલિકીની દુકાનોમાં 4 આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરવામાં આવી, જેના ભાગરૂપે હવે મૂળ માલિકોએ પોતાનો કબજો પરત લેવા હવે આ જમીનમાં મામલતદાર દ્વારા નોટિસ ફાળવવામાં આવી છે। ત્યારે પેટલાદ મામલતદાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તમે આ દુકાનના મૂળ માલિકો છો અને તમે આ દુકાનનો કબજો તમારી પાસે જ રાખવાનો છે તેવું પેટલાદ મામલતદાર પણ આ 3 અરજદારોને જણાવવામાં આવ્યું છે। હવે આ 3 અરજદારો દ્વારા જો અગાઉ તેમને તેમની માલિકીમાં કોઈ હેરાનગતિ કરશે તો ફોજદારી રાહે તેમજ કાયદાની ગતિમાં સામેવાળાને જવાબ મળશે। આવું સાંભળીએ શું કહી રહ્યા છે દુકાનના મૂળ માલિકો। આજરોજ આપણે કઈ જગ્યા પર છો અને શું વિષય છે આપનો? અત્યારે અમે સરકારી દવાખાનાની પાછળ 8 નંબરની સ્કૂલની સામે અમારી પ્રોપર્ટીની દુકાનો છે ત્યાં ઊભા છીએ। તો આ દુકાનના અંદર કોઈ ગેરકાયદેસર પહેલાં કબજો કરેલો? હા, આ દુકાનમાં વિલીસભાઈ અને તેમને એમના ભાઈએ બંને ગેરકાયદેસર કાયદા કરી અને તાળા મારી દીધેલ છે। તો આજરોજ જે આ જગ્યા પર આપણે જે અહીંયા કાગળની ઉપર એ દસ્તાવેજ છે તમારા? આ મારા દસ્તાવેજ છે। આ જગ્યા કોના નામે માલિકીની છે હાલ? પ્રવીણભાઈ નાથાભાઈ પરમાર। આપના શું થાય છે? એ અમારા કશું નહીં, પણ એ અમારા ઓનર હતા અને અમે એમની પાસેથી દુકાનો ખરીદીને એટલે તમે આ દુકાનના માલિક છો અહીંયા? અમે સિનિયર સિટીઝન ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલી છે। એટલે આ માલિકના અંદર તમારી ભાગીદારી છે? હા। શું નામ તમારું? સુશીલાબેન સદગુણભાઈ ક્રિસ્તી। આજ દુકાન પર આપે જે આપનો જે હક કહેવાય જે લઈ રહ્યા છો, તો અગર કોઈ બીજો કોઈ વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ આના અંદર ગેરકાયદેસર કબજો કરશે તો આગળ આપ શું કરશો? અત્યારે મેં આ દુકાનમાં જે ગેરકાયદેસર તાળા મારેલા તોડી નાખ્યા છે અને હવે પછી કોઈ પણ વ્યક્તિ જો ગેરકાયદેસર રીતે અમારી દુકાનને નુકસાન કરશે કે પછી કોઈ પણ રીતે અમને હેરાનગતિ કરશે સિનિયર સિટીઝનને, તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।